હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ત્રીજું અને વિષય ગણિત વિષય અને ત્રીજું ધોરણ. એમાં વિદ્યાર્થીઓ આપણે આપણું એકમ નંબર ત્રીજું ધોરણ અને એમાં ગણિત વિષયમાં આપણે 9મો એકમ જે છે જેનું નામ હતું કેટલા વખત એ ભણી રહ્યા હતા. સમરસપોથીના માધ્યમથી આ એકમ આપણે ભણી રહ્યા હતા, જેમાં આપણે પહેલાં 2 પ્રશ્નો જે છે એ પૂર્ણ કરી લીધા હતા. પહેલાં 2 પ્રશ્નો પછી વિદ્યાર્થીઓ હવે ત્રીજો પ્રશ્ન આજના વિડીયોમાં હું તમને કરાવવા જઈ રહી છું. તો ત્રીજો પ્રશ્ન એનું સૂચના છે ગણો, સમજો અને નમૂના પ્રમાણે લખો. ગણો, સમજો અને નમૂના પ્રમાણે લખો. તો નમૂનો આપણે જોઈએ અહીંયા આગળ 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 એવી રીતે 6 વાર 9 છે. જુઓ 1 2 3 4 5 6 એવી રીતે 6 વાર 9 છે. તો 6 વાર 9 છે એટલે અહીંયા લખ્યું છે 6. જુઓ અહીંયા 6 લખેલું છે અને 6 વાર શું છે તો કે 9 છે, બરાબર. તો એટલે 9 એટલે 6 ગુણ્યા 9. શું કર્યું? 6 ગુણ્યા 9. તો 6 9 54. ઘડિયો તમારે લખવાનો હતો. મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું કે ઘડિયા તમારે લખવાના છે. તો 6 ગુણ્યા 9 બરાબર 54. એવી રીતે પહેલો સવાલ જોઈએ આપણે 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4. એવી રીતે 4 કેટલી વાર છે તો કે 1 2 3 4 ને 5. 5 વાર 4 છે એટલે અહીંયા પહેલી ખાલી જગ્યામાં લખવાનું 5. બીજી ખાલી જગ્યામાં 5 વાર શું છે તો કે 4 જે છે એ 5 વાર છે. તો બીજી ખાલી જગ્યામાં 4. 5 ચોક 20. 5 ગુણ્યા 4. 5 ગુણ્યા 4 કરીએ તો જવાબ શું આવે તો કે 20. એની પછી ત્રીજું 8 વત્તા 8 વત્તા 8. 8 વત્તા 8 વત્તા 8 એ 8 જે છે એ કેટલી વાર છે તો કે 3 વાર. એટલે અહીંયા લખ્યું 3. 3 લખ્યું. 3 વાર શું છે તો કે 8 છે. તો અહીંયા 8. તો 3 ગુણ્યા 8. જેટલી સંખ્યા હોય એની સાથે જે સંખ્યા હોય એનો ગુણાકાર. એટલે કે 8 જે છે એ કેટલી વાર છે તો કે 3 વાર છે. તો 3 ગુણ્યા 3 વાર શું છે તો કે 8 3 વાર છે તો 8, બરાબર. તો 3 ગુણ્યા 8 કરશું તો જવાબ શું આવશે? 3 8 24. 3 8 24. એની પછી ત્રીજું 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3. એટલે 3 કેટલી વાર આવ્યા તો કે 5 વાર. 5 વાર 3 વત્તા ગુણ્યા 5 વાર શું હતું તો કે 3 હતું. તો 5 ગુણ્યા 3. તો 5 તેરી ને 15. શું થશે? 15. એની પછીનું જોઈએ આપણે 30 વત્તા 30 વત્તા 30. તો 30 વત્તા 30 વત્તા 30 કેટલી વાર? 3 વાર 30. 3 ગુણ્યા 30. 3 વાર 30 એટલે 3 ગુણ્યા 30 એવું યાદ રાખવાનું. 3 ગુણ્યા 30 એટલે 90. 3 તેરી 9 અને 0 એમનેમ. પછી પાંચમું 12 વત્તા 12 વત્તા 12 એટલે 4 વાર 12. તો 4 ગુણ્યા 12. શું થયું? 4 વાર 12 એટલે 4 ગુણ્યા 12. તો 4 ગુણ્યા 12 કરીએ તો આમાં 12નો ઘડિયો આવડવો જોઈએ. 12 ચોક કેટલા થાય? 48, બરાબર. 12 ચોક 48. ત્યાં લખવાનું છે 48. એની પછી છઠ્ઠું 6 વત્તા 6 વત્તા 6. 3 વાર 6 એટલે 3 ગુણ્યા 6. 3 6 18. એની પછીનું સાતમું 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10. તો 4 વાર 10 એટલે 4 ગુણ્યા 10. 4 દાણ 40. એની પછી આઠમું 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 એટલે 5 વાર 2 એટલે 5 ગુણ્યા 2. 5 વાર 2 એટલે 5 ગુણ્યા 2. તો 5 દુ 10. એની પછી
6 આ 1 2 3 4 5 6 ને 7 7 વાર 6 છે તો 7 ગુણ્યા 6 7 વાર 6 એટલે 7 ગુણ્યા 6 7 6 42 આવી રીતે વિદ્યાર્થીઓ તમારે પણ તમારી સમરસ પોથીમાં સમજવાનું છે, લખવાનું છે અને વિડીયો જોવાનો છે. તમારે આ વિડીયો જોતાં જ પહેલાં સમજતા જવાનું છે અને પછી તમારે તમારી સમરસ પોથીમાં લખતા જવાનું છે. એની પછીનું પેજ જોઈએ આપણે. પ્રશ્ન નંબર 4. રામુએ પ્રશ્ન નંબર 4 જે છે એ વ્યવહારિક દાખલા છે. તો નીચેના દાખલા ગણો. એમાં રામુએ બિસ્કિટના 4 પડીકા ખરીદ્યા. રામુએ બિસ્કિટના 4 પડીકા ખરીદ્યા. દરેક પડીકામાં 4 બિસ્કિટ છે. રામુએ કેટલા બિસ્કિટ ખરીદ્યા? હવે જો રામુએ બિસ્કિટના પડીકા કેટલા ખરીદ્યા? 4. હવે દરેક પડીકામાં એટલે કે એક પડીકામાં કેટલા બિસ્કિટ હશે? 4 બિસ્કિટ હશે. બરાબર. હવે 4 પડીકા, અહીંયા જો અમે લખ્યું છે 4 પડીકા અને 4 બિસ્કિટ. તો 4 વખત 4 પડીકા એમાં 4 બિસ્કિટ, 4 પડીકા એની અંદર 4 બિસ્કિટ એટલે 4 વખત 4 થયું. 4 પડીકા અને 4 પડીકાની અંદર 4 બિસ્કિટ એટલે 4 વખત 4 એટલે 4 + 4 + 4 + 4. આ એક પડીકાના બિસ્કિટ, આ બીજાના, આ ત્રીજાના અને આ ચોથાના. તો 4 + 4 + 4 + 4 એવી રીતે થયું. અને 4 વાર 4 એટલે 4 ગુણ્યા 4 પણ કરી શકાય આપણે. બરાબર વિદ્યાર્થીઓ, આપણે હમણાં જ જોયું, હમણાં જ શીખ્યા આપણે. તો 4 ગુણ્યા 4 બરાબર 16 બિસ્કિટ. એની પછી બીજું, રેલવેના એક ડબ્બાને 8 પૈડા છે તો 6 ડબ્બાના કુલ કેટલા પૈડા થાય? એક ડબ્બાના પૈડા કેટલા? તો કે 8. કેટલા પૈડા? 8 પૈડા. તો 6 ડબ્બાના કેટલા? એક ડબ્બામાં 8 પૈડા હોય તેવી રીતે 6 ડબ્બાના કેટલા? તો 6 વખત 8 એટલે 6 વાર 8 એટલે 8 + 8 + 8 + 8 + 8 + 8 એવી રીતે 6 વાર 8 એટલે 6 ગુણ્યા 8 પણ થાય અને 6 × 8 = 48. તો જવાબ શું આવશે? તો કે 48 પૈડા. એની પછી ત્રીજો પ્રશ્ન. વર્ગખંડમાં 12 ડેસ્ક છે. એક ડેસ્કને 4 પાયા છે. ડેસ્કના કુલ કેટલા પાયા થયા? તો વર્ગખંડમાં કુલ ડેસ્ક કેટલા છે? તો કે 12. એક ડેસ્કના પાયા કેટલા છે? તો કે 4. તો એક ડેસ્કના 4 પાયા હોય તો બધી ડેસ્કના પાયા કેટલા થાય? એટલે 12 વખત 4 એટલે 12 વાર 4. 12 વાર 4 કરીએ એટલે તમે સરવાળો પણ કરી શકો, જેમાં 4 + 4 + 4 એવી રીતે 12 વખત લખવાનું અને ગુણાકાર પણ કરી શકો, એમાં 12 ગુણ્યા 4. 12 વાર 4 એટલે 12 ગુણ્યા 4 એટલે કેટલા થશે? તો કે 48. કેટલા થયા? 48. 12 × 48. તો વિદ્યાર્થીઓ આવી રીતે તમારે પણ સમજવાનું છે, લખવાનું છે સમરસ પોથીમાં. આની પછીનું જોઈએ આપણે 5મો પ્રશ્ન. સમજો, ગુણો અને લખો. વિદ્યાર્થીઓ આમાંથી અમુક જે છે એ હું તમને કરાવી દઉં છું, બાકીનું તમારે હોમવર્કમાં કરવાનું છે. અહીં જો દાખલા જ છે, બીજું કાંઈ જ નથી આમાં. તો અમુક દાખલા હું તમને કરાવીશ, બાકીના દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. સૌથી પહેલું 1 ગુણ્યા 3. ઘડિયાળ છે એટલે 1 તેરી 3. બરાબર. અહીંયા આગળ આમાં શું આવશે? 1 તેરી 3. 2 તેરી તમને આવડશે, 3 તેરી પણ આવડે, 4 તેરી આવડે, 5 તેરી આવડે. 3નો જ ઘડિયો છે પણ પહેલાં 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, 6, 7, 8, 9, 10. 10 સુધીનું આવડતું હશે. પછી 11 ગુણ્યા 3. 11 તેરી 33. 12 ગુણ્યા 3. 12 તેરી 36. 13 ગુણ્યા 3. 13 તેરી 39. 14 ગુણ્યા 3. 14 તેરી 42. ને 15 ગુણ્યા 3. 15 તેરી
45। આવી રીતે તમારે પણ બધા જ દાખલા આમાં ગણવાના છે। તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ। હોમવર્કમાં તમારે મેં તમને કરાવ્યું એટલું સમરસ પોથીમાં પૂરવાનું છે। જય સ્વામિનારાયણ।